દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એસપી દ્વારા નિરીક્ષણ તથા લોક દરબાર યોજાયો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ઇન્સ્પેક્શન તથા પરેડ નિરીક્ષણ અને લોક દરબાર જંબુસર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, વિરેનભાઈ શાહ, નગરપાલિકા વિપક્ષ નેતા સારિકભાઈ મલેક, વીએચપી અગ્રણી ભૂપેન્દ્રભાઈ પંચાલ સહિત જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં જંબુસર નગરમાં સીસીટીવી કેમેરા લગાવવા, મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા તથા જંબુસર ડેપોથી ટંકારી ભાગોળ સ્વામિનારાયણ સોસાયટી સુધી ડેપો વિસ્તારમાં રસ્તાની આસપાસ વાહનો પાર્કિંગની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી, જે અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા લગાવવા પ્રાથમિકતા આપવામાં આવશે, કોઈની રોજીરોટી ન છીનવાય અને કોઈ તકલીફ ના પડે તે માટે રસ્તા વચ્ચે કરાતા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। આ સહિત જંબુસર નગરમાં એકતા અને ભાઈચારો જોવા મળી રહ્યો છે, તમામ ધર્મના લોકો હળીમળીને રહે છે તથા સદર કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા જિલ્લા પોલીસ વડાનું શાલ ઉડાડી સન્માન કરાયું હતું। આ પ્રસંગે જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી, પીઆઈ એવી પાનામિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ। જંબુસર પોલીસ સ્ટેશનમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબનું ઇન્સ્પેક્શન હતું। તે અનુસંધાને પોલીસ સ્ટેશનની અંદર લોક દરબાર રાખવામાં આવેલો હતો। લોક દરબારમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના લગભગ 40થી 50 આગેવાનો તમામ કોમના, તમામ ધર્મના હાજર રહેલ હતા, જેમાં તે આગેવાનોએ જે રજૂઆતો કરી છે તે અનુસંધાને ભરૂચ એસપી સાહેબશ્રીએ તમામને યોગ્ય સૂચનો થતા એ અનુસંધાને પોલીસ તરફથી જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોને પણ આ બાબતે જાગૃત બી કરવામાં આવે કે તેમાં તરફથી કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ રજૂઆતો હોય કંઈ હોય તો પોલીસનું ધ્યાન દોરે તથા ભરૂચ ખાતે જઈને પણ સાહેબની અંગત પણ રજૂઆત કરી શકે છે।